રાખો તો બેન. તમે ખાલી ડોગો આમ કરજો ને કરજો ચાલુ કરો. हम चलेंगे साथ साथ चले हाथों में हाथ हम चलेंगे साथ साथ एक दिन वो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन होगी शांति चारों ओर होगी शांति चारों ओर एक दिन वो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन नहीं डर किसी का आज नहीं डर किसी का आज नहीं डर किसी का आज एक दिन वो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन. છેલ્લા આજે 30 દિવસથી અમે સત્યાગ્રહ છાવણી ઉપર બેઠા છીએ. 30 દિવસથી અમારો સંઘર્ષ સતત ચાલુ છે અને પોલીસ પ્રશાસન અહીંયા ઘડીક પણ અમને બેસવા નથી દેતી. 5 મિનિટ અહિંસક રીતે બેઠા છીએ છતાંય તે અમને કાયમી ડિટેન કરવામાં આવે છે. અત્યારે તે તમે જોવો એમ 2 મિનિટ 5 મિનિટ થાય એટલે તરત અમને ડિટેન કરી દેશે. છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી. એના કારણે અમે ગાંધી સિંધિયામાં અહિંસક રીતે ધરણા ઉપર બેઠા છીએ. આ 30 દિવસથી સતત આ તડકાની અંદર બેઠા છીએ પણ અત્યાર સુધી સરકાર દ્વારા અમારી કોઈ પણ માંગણી સ્વીકાર કરવામાં આવી નથી અને અમારી માંગણી સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આ આંદોલન યથાવત રહેશે. અમે 30 દિવસથી અહીંયા સત્યાગ્રહ છાવણી બેઠા છીએ અને અમારી એક જ માંગ છે કે અમે
કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માટે અહીંયા 30 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં બેઠા છીએ. તો સરકાર તરફથી અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળતો નથી. તો સરકાર શું કહેવા માગે છે એ પણ કોઈ જાતનો રિસ્પોન્સ મળતો નથી. જ્યારે અમે આંદોલન કરવા અહીંયા બેઠા છીએ સત્યાગ્રહ છાવણી, તો પોલીસ દ્વારા અમને અહીંયા બેસવા પણ દેવામાં નથી આવતા અને ડાયરેક્ટ અટવાયત કરવામાં આવે છે. જ્યારે અમે અહીંયા વધારે પણ ફોર્સ કરવા જઈએ છીએ ત્યારે પણ પોલીસ દ્વારા અમને ઘર્ષણ કરવામાં આવે છે. એટલે અમારી એક જ માંગ છે સરકાર દ્વારા કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો. આજે અમારો ગાંધીનગરમાં અમારા આંદોલનનો 30મો દિવસ છે. અમે સતત 30 દિવસથી અહીંયા બેઠેલા છીએ તો પણ સરકાર અમને કોઈ જવાબ આપતી નથી અને એમને એવું છે કે અમે કંઈ પણ કરશું આવી રીતે રોડ ડિટેન એટલે એ લોકો અહીંયાથી આંદોલન છોડી અને ચાલ્યા જશે. પણ એવું બનવાનું નથી. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડીને જવાના નથી. સત્યાગ્રહ છાવણી ઉપર અમે ખેલ સહાયકો છેલ્લા 30 દિવસથી બેઠા છીએ. સરકારશ્રીને મારે એ જ કહેવું છે કે આ સત્યાગ્રહ છાવણી છે ત્યાં શું અમારી માંગણી માટે આ જગ્યા ફાળવેલી છે? તો ભૂતકાળની અંદર કોઈ પણ આંદોલન આવ્યા ત્યાં અથવા એમની માંગણી કરવા માટે આવ્યા ત્યારે 100% બધા પરમિશન લઈને જ આવ્યા હતા અથવા પરમિશન વગર બેસવા દીધા જ નતા. અને હાલની અંદર અહીંયા જે બધા આંદોલન થાય છે એ આંદોલનની અંદર 100% ક્યાં પરમિશન હોય તો જ બેસવાનું માંગણી કરવાની, નકર તરત ડિટેન કરી લેવાના. આ યોગ્ય નથી. હું સરકારને અને પોલીસ પ્રશાસનને કહું છું કે અમે અહિંસક રીતે સત્યાગ્રહ છાવણી ઉપર બેઠા છીએ અમારી માંગણી માટે. તો આ હરરોજનું આ ડિટેન કરવાનું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે અમને અમારું શાંતિપ્રિય રીતે આંદોલન કરવા દો અને અમારું આંદોલન તો ત્યાં સુધી રહેવાનું છે કે ન્યાય નહીં મળે. તમે હરરોજ ડિટેન કરશો તો પણ અમે તો અહીંયા આવીને બેસવાના છીએ. એટલે આ જે બેસવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભૂતકાળની અંદર અથવા ભવિષ્યની અંદર જો કોઈ આંદોલન કરવા બેસે પરમિશન વગર તો અમે પણ એનો વિરોધ કરશું. ધન્યવાદ.